મારા જેવા ઘણા બધા હશે જેને પાલક નહીં ભાવતી હોય, પણ 100% શ્યોર જો આવી રીતે ચાટના ફોર્મમાં બનાવીને ટીકીને સર્વ કરશો તો બધાને ભાવશે. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. મેં અહીંયા એક પાલકની જોડી લઈ લીધી છે અને એને સારી રીતે વોશ કરી અને આવી રીતે નાના નાના પીસીસમાં કટ કરી લેવાની છે. તો હવે આપણે પાલકને કટ કરી લઈશું. આવી રીતે પાલકને સારી રીતે કટ કરી લેવાની છે. તો હવે આપણી પાલક કટ થઈ ગઈ છે. હવે એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને બીજી સાઈડ આપણે પૌવાને પલાળી લઈશું. મેં અહીંયા એક કટોરી જેટલા પૌવા લીધા છે, એને આપણે પલાળી લઈશું. જ્યાં સુધી આપણે તૈયારી કરશું ત્યાં સુધી આપણા પૌવા પલળીને તૈયાર થઈ જશે. અને હવે એને સાઈડમાં રાખી દઈશું અને જે બાઉલમાં પાલક હતી એમાં આપણે સુધારેલી ડુંગળી નાખી દઈશું અને તમને જે ભાવતી હોય એ સબ્જી તમે લઈ શકો છો. મેં અહીંયા ડુંગળી, ગાજર અને તીખા મરચાં જ લીધા છે. અને હવે આપણા પૌવાને અહીંયા એડ કરી દઈશું. સરસ પલળી ગયા છે, તમે જોઈ શકો છો. એને હવે આપણે અહીંયા એડ કરી દઈશું અને ચાણીમાં જઈને પલાળવાના છે. અને અહીંયા મેં એક બાફેલું બટેકું લીધું છે, એને પણ સારી રીતે મેશ કરી લઈશું. અને પછી અહીંયા બધા બેઝિક સ્પાઇસીસ નાખી દઈશું. મેં અહીંયા લાલ મરચું પાવડર લીધો છે 2 ચમચી જેટલો, અને ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક. બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ ટીકી એમનેમ પણ બહુ જ સરસ લાગે છે ગ્રીન ચટણી સાથે. તો તમે જરૂરથી જરૂર વિડીયોને સેવ કરી લેજો અને ફ્રેન્ડ સાથે શેર કરજો અને આવી રીતે જરૂર ટીકી બનાવી અને ચાટની ફોર્મમાં સર્વ કરજો. આવી રીતે આપણે અહીંયા ટીકી બનાવી લઈશું બધી અને એકદમ હેલ્ધી ટીકી બનશે. તો આપણી ટીકી બનીને રેડી છે. હવે આપણે એને શેલો ફ્રાય કરશું, ડીપ ફ્રાય કરવાની નથી. ઘી અથવા ઓઇલ તમને ગમે તે યોગ્ય લાગે એ તમે લઈ શકો છો. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આપણી ટીકીને અહીંયા રાખી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર જ એને કૂક કરવાની છે અને સાઈડ બાય સાઈડ પલટાઈ લઈશું. જોઈ શકો છો આપણી ટીકી મસ્ત ચડી ગઈ છે. હવે બીજી સાઈડ એને પલટાવી દઈશું. અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. અને ચેનલમાં જો નવા હોય તો આવી નવી નવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે બીજી સાઈડ એને ચડવા દઈશું. તો આપણી ટીકી બનીને રેડી છે, તમે જોઈ શકો છો. અને બીજી વારનું પણ આપણે કરી લઈશું. તો આપણી ટીકી બનીને રેડી છે. બહુ જ મસ્ત ક્રિસ્પી બને છે. તમે પણ બધા એક વખતથી જરૂર ટ્રાય કરજો. તો હવે આપણે એને ચાટના ફોર્મમાં સર્વ કરશું. અહીંયા મેં ગ્રીન ચટણી લઈ લીધી છે, એક ટીકી લીધી છે અને એની ઉપરથી ગ્રીન ચટણી નાખી છે અને એની ઉપરથી મીઠી ચટણી પણ એડ કરી દીધી છે. તમને જેટલું મીઠું ભાવે એ પ્રમાણે તમે ચટણીને એડ કરી શકો છો. અને ઉપરથી સેવ અને દાડમ અને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. હર હર મહાદેવ.